નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે દૂધમાંથી દહીં કેવી રીતે બને છે? કે પછી લોખંડ પર કાટ કેમ લાગી જાય છે? આ બધું બીજું કંઈ નહીં પણ રસાયણશાસ્ત્રનો જાદુ છે. તો આજે આપણે આ જ રાસાયણિક પ્રક્રિયાઓ અને એને સમજાવતા સમીકરણોની અદ્ભુત દુનિયામાં સફર કરવાના છીએ. ચાલો શરૂ કરીએ. આપણી આજુબાજુની દુનિયા છે ને, એ સતત બદલાતી રહે છે. અને આ બદલાવ પાછળનું જે વિજ્ઞાન છે એને સમજવું ખરેખર ખૂબ જ રોમાંચક છે. જરા એક મિનિટ માટે વિચારો. ઘણી એવી સામાન્ય લાગતી ઘટનાઓ જે આપણે રોજબરોજ જોઈએ છીએ એની પાછળ વાસ્તવમાં શક્તિશાળી રાસાયણિક પ્રક્રિયાઓ છુપાયેલી હોય છે. જેમ કે ઉનાળામાં દૂધનું ફાટી જવું, લોખંડ પર કાટ લાગવું, દ્રાક્ષમાંથી આથવણ થવું, કે પછી આપણા રસોડામાં ખોરાકનું રંધાવું. અરે, આપણું શરીર જે ખોરાક પચાવે છે અને આપણે જે શ્વાસ લઈએ છીએ એ બધી જ એવી પ્રક્રિયાઓ છે જ્યાં મૂળ પદાર્થો કંઈક તદ્દન નવા જ પદાર્થોમાં ફેરવાઈ જાય છે. એટલે કે આ બધા જ ઉદાહરણોમાં એક વાત સામાન્ય છે. જે શરૂઆતનો પદાર્થ હતો એની પ્રકૃતિ અને એની ઓળખ બંને બદલાઈ જાય છે. બસ આ જ તો રાસાયણિક પ્રક્રિયાનો સાર છે, એક મૂળભૂત પરિવર્તન. આ પરિવર્તનને હજી વધુ સારી રીતે સમજવું હોય તો ચાલો સીધા પ્રયોગશાળામાં જઈએ અને એક બહુ જ રોમાંચક પ્રયોગ પર નજર કરીએ. આ પ્રયોગ છે મેગ્નેશિયમ પટ્ટીના દહનનો. અહીં આપણે પ્રયોગ માટેની બધી ગોઠવણ જોઈ શકીએ છીએ. આપણી પાસે છે એક મેગ્નેશિયમની પટ્ટી જે એકદમ ચળકતી ધાતુ છે. આપણે એને બર્નરની જ્યોતથી ગરમ કરવાના છીએ અને પછી જોઈશું કે શું થાય છે. પ્રયોગના જે પગલાં છે ને એ એકદમ સીધા અને સરળ છે. સૌથી પહેલાં આપણે કાચ પેપરથી પટ્ટીને ઘસીને સાફ કરીશું. કેમ? કારણ કે એના પર એક રક્ષણાત્મક પડ હોય છે. એ દૂર થાય તો પ્રક્રિયા સરસ રીતે થાય. પછી એને ચીપિયાથી પકડીને બર્નર પર ગરમ કરીશું અને જે પણ પરિણામ મળે એને ધ્યાનથી નોંધીશું. અને જુઓ તો ખરા, મેગ્નેશિયમ પટ્ટી કેવી આંખોને આંજી દે તેવી સફેદ ઝગમગતી જ્યોતથી સળગી રહી છે. આ જે તેજસ્વી પ્રકાશ છે ને એ પોતે જ એક સ્પષ્ટ સંકેત છે કે અહીં કંઈક અસાધારણ બની રહ્યું છે. એક શક્તિશાળી રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. હવે જ્યોત શાંત થઈ ગઈ છે, પણ આપણી પેલી ચળકતી ધાતુની પટ્ટી ક્યાં ગઈ? એ તો ગાયબ થઈ ગઈ છે. અને એની જગ્યાએ આપણને શું મળ્યું? એક સફેદ રાખ જેવો પાવડર. આ ચોક્કસપણે એક તદ્દન નવો પદાર્થ છે. તો સવાલ એ છે કે આ નવો પદાર્થ આવ્યો ક્યાંથી? જવાબ છે હવામાંથી. જ્યારે મેગ્નેશિયમ એટલે કે Mg એ હવામાં રહેલા ઓક્સિજન એટલે કે O2 સાથે પ્રક્રિયા કરી ત્યારે આ બંનેના જોડાવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO નામનો આ નવો સફેદ પદાર્થ બન્યો. સારો, તો મેગ્નેશિયમ પટ્ટીના પ્રયોગમાં આપણે પ્રકાશ અને પદાર્થનું રૂપાંતર જોયું. પણ શું દરેક પ્રક્રિયામાં આવું જ થાય? ના. તો પછી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે એની ઓળખ કઈ રીતે કરવી? ચાલો એવા 4 મુખ્ય સંકેતો વિશે જાણીએ જે આપણને આમાં મદદ કરશે. કોઈપણ પ્રક્રિયા રાસાયણિક છે કે નહીં એ જાણવા માટે આ 4 બાબતો પર ખાસ ધ્યાન આપવું. 1. પદાર્થની અવસ્થામાં ફેરફાર. 2. રંગમાં પરિવર્તન. 3. કોઈ વાયુનું ઉત્પન્ન થવું. અને 4. તાપમાનમાં પરિવર્તન. આમાંથી કોઈ પણ એક સંકેત દેખાય તો સમજી લેવાનું કે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. તો હવે આપણે રાસાયણિક પ્રક્રિયાને ઓળખતા તો શીખી ગયા, પણ વૈજ્ઞાનિકો આ બધી વાતને કાગળ પર લખતા કેવી રીતે હશે? એના માટે રસાયણશાસ્ત્રની પોતાની એક ભાષા છે અને એ ભાષાને આપણે કહીએ છીએ રાસાયણિક સમીકરણ. દરેક રાસાયણિક સમીકરણના 2 મુખ્ય ભાગ હોય છે. પહેલા છે પ્રક્રિયકો, એટલે કે એ પદાર્થો જે પ્રક્રિયાની શરૂઆતમાં ભાગ લે છે. આપણા પ્રયોગમાં એ હતા મેગ્નેશિયમ અને ઓક્સિજન. અને બીજો ભાગ છે નિપજો, એટલે કે પ્રક્રિયા પૂરી થયા પછી જે નવા પદાર્થો બને છે, જે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. પ્રક્રિયાને શબ્દોમાં લખવાની સૌથી સરળ રીત આ છે. અહીંયા જે વત્તાનું ચિહ્ન છે એ બતાવે છે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરી રહ્યા છે, અને આ જે તીર છે એ આપણને પ્રક્રિયાની દિશા બતાવે છે કે કયા પ્રક્રિયકોમાંથી કઈ નિપજ બની. આ એક રીતે પ્રક્રિયાની આખી વાર્તા કહી દે છે. ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા તેના મુખ્ય મુદ્દાઓ પર એકદમ ઝડપથી નજર નાખી લઈએ. આપણે રોજિંદા જીવનના ઉદાહરણોથી શરૂઆત કરીને મેગ્નેશિયમના પ્રયોગ દ્વારા પ્રક્રિયાને નજીકથી જોઈ, એને ઓળખવાના 4 સંકેતો શીખ્યા અને છેલ્લે એને સમીકરણ વડે કેવી રીતે લખાય એ પણ સમજ્યા. આ જ તો રસાયણશાસ્ત્રની પાયાની સમજ છે.
તો હવે આ બધી જાણકારી સાથે આપણી આસપાસની દુનિયાને એક નવી નજરથી જોઈએ તો શું હવે ખોરાક રાંધવામાં, ફળો પાકવામાં કે પછી મીણબત્તી સળગવામાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ ઓળખી શકાય છે? રસાયણશાસ્ત્ર ખરેખર બધે જ છે, બસ તેને જોવાની જરૂર છે. આ રસપ્રદ વિષયને સમજવા માટે સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. વિજ્ઞાનના આવા જ રોમાંચક વિષયો વિશે વધુ જાણવા માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.